દિવસ પહેલા અમે મેકણ દાદાની ધ્રંગની બાજુમાં શાસ્ત્રીજી પ્રગટ પાણી જગ્યા છે ત્યાંના મહંત શ્રી વાલજી દાદા સાથે વાત કરી તો એને કીધું કે દાદા એવી આગમવાણી કરી હતી કે જ્યારે નર્મદાનો પાણી અહીંયા પહોંચશે ત્યારે એક કુંડ સુકાઈ જશે, 3 કુંડ હતા, એક કુંડ સુકાણો છે. નર્મદાના પાણીથી એ પાછા ત્યાં પાણી આવશે. પાણીની પખાલોમાં ગંગાજી સમાણા, કાળે ઉનાળે કોઈ દી ખૂટ્યા નહીં પાણી. એ આ ભજન વર્ષો પહેલા દાદા 250-300 વર્ષ પહેલા થઈ ગયા. પણ જો સંતો મહાપુરુષોની કેવી શક્તિ હોય છે આપણા ભારતના સંતોની.